તારીખ 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં એક એવી ગોઝારી ઘટના બની કે જેને આપણે બધાને હચમચાવી નાખ્યા છે. એર ઇન્ડિયાની એક ફ્લાઇટ AI-171 અચાનક જ મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગઈ અને એના જ કારણે 241 મુસાફરો અને બીજા 50 ઇન્ટર્ન ડોક્ટર્સના મોત થઈ ગયા. અને આની સાથે સાથે આપણા ગુજરાતના એક સીએમ વિજય રૂપાણીનું પણ એ જ સ્થળે મોત થઈ ગયું છે. પણ બધાની વચ્ચે પ્રશ્ન થાય કે આપણે બધા જ એરલાઇન્સમાં અને ફ્લાઇટ્સમાં મુસાફરી કરીએ છીએ, પરંતુ આ ફ્લાઇટ્સ એકચ્યુઅલી કેટલી સેફ છે? અને જો ફ્લાઇટ્સ છે તો એવી કઈ એરલાઇન્સ છે કે એની ફ્લાઇટ્સ સૌથી વધારે સેફ માનવામાં આવે છે? એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈને જોજો, કારણ કે આજે વાત કરીશું દરેક વાત ફિક્સ અને આંકડાઓ સાથે. એટલે માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈને જોજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને VTV ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોર માંથી VTV ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને વ્યુઅરના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ VTV ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. સૌથી પહેલા જ વાત કરી લઈએ કે શું ફ્લાઇટ્સમાં બેસવું સેફ છે? જવાબ સાંભળીને કદાચ તમે ચોંકી જશો, પરંતુ જવાબ છે હા. કારણ કે ફ્લાઇટ્સને દુનિયાનો સૌથી સેફ ટ્રાન્સપોર્ટ માનવામાં આવે છે. IATA ના 2023ના રિપોર્ટ મુજબ 10 લાખ ફ્લાઇટ્સમાં માત્ર 0.80 એક્સિડન્ટ થાય છે. એટલે કે તમે 10 લાખ વાર ફ્લાઇટ લો ને તો પણ એક્સિડન્ટની શક્યતા માત્ર 0.08 કે પછી એનાથી પણ ઓછી છે. હવે જરાક આપણે રોડ સાઈડ જતા રહીએ, એટલે કે રોડ એક્સિડન્ટની વાત કરીએ તો દર વર્ષે લગભગ 1.5 લાખ લોકોના મોત રોડ એક્સિડન્ટને કારણે છે. એટલે સમજી શકાય છે કે ફ્લાઇટ્સમાં બેસવું તો એકચ્યુઅલી ઘણું સેફ છે. તો પછી આ ફ્લાઇટ્સમાં આટલા બધા એક્સિડન્ટ કે પછી ફ્લાઇટ એકચ્યુઅલમાં ક્રેશ કેમ થાય છે? તો એની પાછળના મુખ્ય 4 કારણો છે, જેમાંથી સૌથી પહેલું કારણ છે ટેકનિકલ ફેલ્યોર. 20% એક્સિડન્ટ એન્જિન કે સિસ્ટમની ખામીથી થાય છે. બીજું, પાયલટની ભૂલ. 50% કેસમાં હ્યુમન એરર જવાબદાર હોય છે. ત્રીજું, વેધર. ખરાબ હવામાન કે ટર્બ્યુલન્સ 15% એક્સિડન્ટનું કારણ બને છે. અને ચોથું, અન્ય કારણોમાં જેમ કે એર ટ્રાફિક કંટ્રોલની ભૂલ કે પછી રેરમાં ટેરર અટેક પણ જવાબદાર હોય છે. હવે તમે એ તો સમજી લીધું કે આજે એરલાઇન્સમાં કે પછી ફ્લાઇટ્સમાં કોઈ પણ પ્રકારની ખામી આવે છે એની પાછળનું કારણ શું છે, પરંતુ સૌથી સેફ એરલાઇન્સ કઈ છે? તો એનો સીધો જવાબ છે airlinerating.com કરીને એક વેબસાઇટ છે, જેમાં જેટલી પણ એરલાઇન્સ છે એમાંથી સૌથી બેસ્ટ 25 એરલાઇન્સ છે એની લિસ્ટ આપેલી છે. તમે વિડીયો પૂઝ કરીને આ જેટલી પણ લિસ્ટ તમારી સામે છે ને એને જોઈ શકો છો, એને સમજી શકો છો. ભારતમાં ઇન્ડિગો અને વિસ્તારાનો સેફટી રેકોર્ડ સારો છે. ઇન્ડિગો પાસે 300+ એરબસ A320 neo છે. વિસ્તારા પાસે બોઈંગ 787 ડ્રીમલાઇનર જેવા મોડર્ન પ્લેન છે. પણ બીજી બાજુ એર ઇન્ડિયાને હજુ પણ ટેકનિકલ ચેક કરવાની ઘણી જરૂર છે. હવે આ તો વાત થઈ એરલાઇન્સની, પરંતુ જો સૌથી સેફ પ્લેન કયું છે એની જો વાત કરીએ ને તો એમાં મુખ્ય 3 એવા પ્લેન છે કે જે ઘણા સેફ માનવામાં આવે છે. જેમાંથી સૌથી પહેલું છે બોઈંગ 787 ડ્રીમલાઇનર, જેમાં સૌથી મહત્વનું છે કે એમાં ઓટો લેન્ડિંગ, ટર્બ્યુલન્સ ડિટેક્શન અને બેકઅપ સિસ્ટમ હોય છે. બીજું છે એરબસ A350, જેમાં એડવાન્સ નેવિગેશન અને ફ્યુલ એફિશિયન્ટ એન્જિન છે. ત્રીજું છે એરબસ A320 neo. ભારતમાં મોસ્ટ યુઝ અને ફેલ્યોર રેટ સૌથી ઓછો છે. હવે મોટા ભાગની જેટલી પણ એરલાઇન્સ ને ફ્લાઇટની આપણે વાત કરી રહ્યા છે ને એ બધી વિદેશની તમે સાંભળી લીધી, પરંતુ ભારતમાં આની સેફટી કેટલી છે? તો તમને જણાવી દઉં કે ભારતમાં આની સેફટી ઘણી છે. એટલે કે કોઈ પણ ભારતની કંપની હોય કે પછી બહારની હોય, DGCA દરેક એરલાઇન્સની ચેકિંગ કરે છે. 2024માં ભારતે 50+ નવા એર ટ્રાફિક કંટ્રોલર્સ હાયર કર્યા છે અને AI આધારિત ATC ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ફ્યુચરમાં ઇલેક્ટ્રિક પ્લેન અને ડ્રોન ટેકનોલોજી સેફટીને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. નાસા અને એરબસ 2030 સુધી ઝીરો એમિશન પ્લેન લાવવાની પ્લાનિંગ કરે છે, જેમાં ઓટોમેટેડ સિસ્ટમ હશે. તો અહીં સુધી તમને એ ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં કઈ બેસ્ટ ફ્લાઇટ છે અને કઈ બેસ્ટ એરલાઇન છે. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારનું પ્લેન ક્રેશ થાય છે ત્યારે એમાં એક સાથે ઘણા બધા લોકોના મોત થાય છે. જેવી રીતના આમાં થયું 241 કરતાં પણ વધુ લોકોના મોત થયા. પરંતુ એક વસ્તુ તો એ બાકી છે કે જે એરલાઇન્સ હોય છે કે પછી ફ્લાઇટ છે એની મુસાફરી કરવી સૌથી સેફ માનવામાં આવે છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવજો વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.